વાત કરીએ પાટણની યુવતીના આત્મહત્યાના પ્રયાસનો મામલો, જેમાં બનાસકાંઠાના વડા ગામની યુવતીએ કર્યો હતો આપઘાતનો પ્રયાસ। ચાંગા નર્મદા કેનાલમાં ઝંપલાવે તે પહેલા જ લોકોએ તેને બચાવી લીધી। પીડિતાએ પાટણની આધાર વુમન્સ હોસ્પિટલ પર આરોપ લગાવ્યા છે। ગાંઠના બદલે ગર્ભાશયની કોથળીનું ઓપરેશન કર્યાનો આ મહિલાએ આરોપ લગાવ્યો છે। પીડિતાના આરોપ પર હોસ્પિટલના તબીબની પ્રતિક્રિયા પણ સામે આવી। દર્દીને 26 ઓક્ટોબરના રોજ દાખલ કરાઈ હતી તે વાતનો ઉલ્લેખ ડોક્ટર કલ્પેશ વઢેરે કર્યો। તેની તપાસ કરતા ગર્ભાશયમાં ગાંઠ હોવાનું સામે આવ્યું હતું। દર્દી અને તેના સંબંધીઓની મંજૂરીથી આ ઓપરેશન કરાયું હતું। અમારા પર લગાવેલા તમામ આરોપો પાયા વિહોણા છે તેવું પણ ડોક્ટર કલ્પેશ વઢેરે કીધું છે। કેસને લગતા જરૂરી દસ્તાવેજો અમે પોલીસને સોંપ્યા છે। મહત્વનું છે કે બનાસકાંઠાના ઓગળ તાલુકાના વડા ગામની તેજલબા વાઘેલાએ થોડા દિવસ અગાઉ ચાંગા નર્મદા કેનાલમાં પડીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો। જો કે યુવતી ઝંપલાવે તે પહેલા જ સ્થાનિકોએ તેનો જીવ બચાવી લીધો હતો। પાટણની આધાર વુમન્સ હોસ્પિટલના તબીબે ખોટું ઓપરેશન કરી દીધાનો પીડિતાએ આરોપ લગાવ્યો। જો કે આ મામલે હવે હોસ્પિટલ તરફથી પ્રતિક્રિયા સામે આવી છે, જેમાં તબીબનું કહેવું છે કે આરોપો તમામ પાયા વિહોણા છે। સાથે જ પોલીસ સ્ટેશનમાં જરૂરી દસ્તાવેજો આપી દીધા છે। ઉલ્લેખનીય છે કે પીડિતા થરામાં જીઆરડી તરીકે ફરજ બજાવે છે। દર્દી અમારી પાસે 26/10/2025ના રોજ આવેલ હતું। ચકાસણી કરતાં ગર્ભાશયની કોથળીમાં ગાંઠ જણાઈ હતી। તેના માટે દર્દીને અને દર્દીના સગા સંબંધીની મંજૂરી અને સહી કરાવીને ગર્ભાશયની કોથળી મેં ઓપરેશન કરેલ છે અને એમને મારી વિરુદ્ધ અરજી કરેલ છે, જેના મેં ડોક્યુમેન્ટ બી ડિવિઝન પાટણમાં સબમિટ કરાવેલ છે। અને જે મારા ઉપર આક્ષેપો લગાવેલા છે એ બિલકુલ વ્યર્થ વિહોણા છે।